મિત્રો વેલકમ, સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં। તો મિત્રો આપણે કામથી બહાર આવ્યા હતા અને આપણા પર ફોન આવ્યો કે આપણા ઘરે કુરિયર આવ્યું છે, એટલે આપણે તરત જ હવે જઈશું ઘરે, કેમ કે છેલ્લા 2.5 મહિનાથી જે કુરિયરની હું રાહ જોઈ રહ્યો હતો એ કુરિયર એટલે કે ગૂગલ એડસન્સ પિન મારા ઘરે આવી ગયું છે। અને ખરેખર ખુશીનો કંઈ પાર નથી કે એ કુરિયર માટે હું છેલ્લા 2.5 મહિનાથી રાહ જોઈ રહ્યો હતો। એના માટે ગૂગલ એડસન્સ પિન માટે મેં પહેલાં 4 ઓક્ટોબરના એપ્લાય કર્યું હતું, તો 4 નવેમ્બર સુધી 1 મહિનો થઈ ગયો તો ગૂગલ એડસન્સ પિન નહોતું ઘરે આવ્યું। પછી મેં 4 નવેમ્બરે ફરી એપ્લાય કર્યું તો પણ ના આવ્યું। પછી 1 મહિનો થયો અને 4 ડિસેમ્બરે મેં એપ્લાય ના કર્યું અને ફરી એપ્લાય કર્યું 8 ડિસેમ્બરે, અને ખરેખર આજે મારા ઘરે ગૂગલ એડસન્સ પિન આવી ગયું છે। તો મિત્રો આપણે ઘરે જઈ અને જોઈએ ગૂગલ એડસન્સ પિન કેવું છે, અને આપણે પહેલાં તો માતાજીને અર્પણ કરશું એ ગૂગલ એડસન્સ પિન, અને પછી આપણે મોબાઈલમાં એનું વેરિફિકેશન કરશું। તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ અને જો આપણા ઘરે આવી ગયું છે ગૂગલ એડસન્સ પિન। ખરેખર 2.5 મહિનાથી જેની હું રાહ જોઈ રહ્યો હતો એ ગૂગલ એડસન્સ પિન હવે મારા હાથમાં આવી ગયું છે। ખરેખર મિત્રો ખુશીનો તો કંઈ ઠેકાણું નથી, ખુશીનો કંઈ પાર નથી, કારણ કે આપણે યુટ્યુબ પર જે મહેનત કરી રહ્યા હતા એ ગૂગલ એડસન્સ પિન માટે કરી રહ્યા હતા, અને આપણા ઘરે હવે ગૂગલ એડસન્સ પિન આવી ગયું ફાઇનલી। હવે આ ગૂગલ એડસન્સ પિનને આપણે માતાજીને અર્પણ કરી, અને તો મિત્રો આપણે કુળદેવી માને આ ગૂગલ એડસન્સ પિન અર્પણ કરીએ। હે મારી કુળદેવી માં, તમે 2 ડગલા મોર રહેજો હો। આ બધું જે કર્યું ને એ તમે અને ભગવાન માતાજીની કૃપાથી જ થયું છે, અમારું કામ નહીં। હે મારી કુળની દેવી। તો મિત્રો આપણે આ ગૂગલ એડસન્સ પિન માતાજીને અર્પણ કરી દીધું। હવે આપણે પિન વેરીફાઈ કરશું। એડસન્સ પિન ખોલી દીધું છે અને એના અંદર આવે છે 6 આંકડાનો એક પ્રાઇવેટ કોડ, બરાબર। અને આપણે ગૂગલની પ્રાઇવસી, યુટ્યુબની પ્રાઇવસી પ્રમાણે આપણે 6 આંકડા નહીં બતાવીએ પણ 4 આંકડા બતાવશું તમને, આગળના 2 આંકડા નહીં બતાવીએ। અને 9585 આપણો આ કોડ છે, આગળના 2 આંકડા આપણે નથી બતાવતા, અને આનું આપણે હવે કરશું મોબાઈલમાં વેરિફિકેશન। આપણે એડસન્સ પિનનું વેરિફિકેશન કરી દીધું, બરાબર। અને ખરેખર જેની રાહ જોતો હતો યુટ્યુબમાંથી કે એડસન્સ પિન ક્યારે આવે તો એ આવી ગયું, અને આપણે મોબાઈલમાં વેરિફિકેશન પણ કરી દીધું। હવે આપણા ખાતામાં પૈસા ચાલુ થશે, અને મિત્રો યુટ્યુબનું પહેલું પેમેન્ટ જેટલું પણ આવે ને એ બધું કંઈ મારે લેવાનું નથી, મારે મારા ઘરમાં વાપરવાનું નથી, એ આપણે અમારી કુળદેવી શ્રી ચામુંડમાના કામમાં વાપરવાનું છે। તો તમે સપોર્ટ કરતા રહેજો। આ કર્યો એવો ને એવો તમારા બધાના સપોર્ટથી જ આ યુટ્યુબનું એડસન્સ પિન આવ્યું છે, અને યુટ્યુબનું પહેલું પેમેન્ટ પણ આવશે। હેલો મિત્રો, તો આપણે હવે જઈએ છીએ ચીકુને સ્કૂલમાં લેવા, કેમ કે સમાચારમાં એવું જોયું કે અમદાવાદની અમુક સ્કૂલોમાં બોમ્બ મુકાયાની શક્યતા છે, અને ચીકુની સ્કૂલમાંથી પણ મેસેજ આવી ગયો ફોનમાં કે આપણી સ્કૂલમાં કોઈ ચિંતા જેવું છે નહીં, પણ જે પણ વાલીને ઈચ્છા હોય એવી, એમને મનમાં ચિંતા થતી હોય તો એમના બાળકને લઈ જઈ શકે છે। તો આપણે ચીકુને સ્કૂલથી લઈ આવશું, કેમ કે આપણે રિસ્ક લેવું નહીં। ખબર છે કે એક દિવસ છોકરો નહીં ભણે તો કંઈ થઈ નહીં જાય, એના માટે થઈને આપણે ચીકુને સ્કૂલેથી લઈ આવીએ છીએ। તો મિત્રો ચીકુને સ્કૂલમાં લેવા આવી ગયો હું, અને જો ચીકુ આ રહ્યો। ચીકુ તું આજે વહેલો ઘરે જઈશ? કશું નહીં ખાધું? કેમ? હા, કેમ કે સ્કૂલમાં બોમ્બ મુકાણો છે એવી અફવા હતી, હું આપણે હવે ઘરે લઈ જઈશું। તો ગાઈસ ચીકુને ઘરે લઈને આવ્યો હું। ચીકુ શું કહેતો હતો તું? સ્કૂલમાં નાસ્તો નહોતો કર્યો? તો હવે શું લઈ ગયો તો નાસ્તો? ખોલ તો। હા તો ખાઈ લે, હેડ તું। તો ચીકુ જમી લે।
ગાઈઝ ચીકુને સ્કૂલેથી ઘરે લઈને આવી ગયા પછી હવે આપણે કામ પર જઈએ છીએ, પર જઈ અને મળીએ. તો મિત્રો આપણે દુકાન પર આવી ગયા. જુઓ આપણા પક્કાભાઈ છે એ કમ્પ્યુટર પર કામ કરે છે. શું કરો પક્કાભાઈ? બસ કામ કરીએ. હા કામ કરીએ ને દાડા કાઢીએ. હા મોંઘવારી જાય છે. બસ હો આનંદમાં આવવાનું. તો ગાઈઝ પક્કાભાઈ જોડે હવે થોડી વાર આપણે બેસીએ. તો મિત્રો આપણે આપણા ખાસ ફ્રેન્ડ જેપી ભાઈના ત્યાં આવી ગયા હતા અને જેપી ભાઈ એક સારા એવા ડાન્સર છે તો આપણને 2-3 ડાન્સના સ્ટેપ કરીને बतावશે. हेलो दोस्तों डांस में ऐसे देखना चाहो तो कुछ होता नहीं है, तो लोग क्या करते हैं ना कि जाके वहाँ सीखते हैं. सबसे अच्छी और सबसे महत्वपूर्ण जो डांस का होता है वो अपने अंदर एक्साइटमेंट होता है शरीर के अंदर. वो एक्साइटमेंट बाहर लाओगे तो ही डांस कहलाएगा. जैसे कि एग्जाम्पल देता हूँ. મિત્રો ડાન્સમાં કશું જ નથી હોતું. ડાન્સમાં ખાલી આપણું એક પેલું હોવું જોઈએ એક્સાઇટમેન્ટ. કોઈ બી સ્ટેપ તમે કરો તો ચહેરામાં આવવો જોઈએ રોનક. તો ચહેરામાં કેવી રીતે રોનક લાવવું પડે? આજે કોઈ ગીત પાડે છે, ચમક ચાલો જરા ધીરે ચાલો જરા ધીરે, આવી રીતના આપણે એક ચહેરામાં જોશ લેવાનો. ચહેરામાં જોશ લઈ લીધો, આપણે સ્ટેપ નહીં કરવાના. સ્ટેપ આખી દુનિયા કરે છે. સ્ટેપ આપણે ચહેરામાં પાવર લેવાનો, હંમેશા યાદ રાખવાનું. અને કોઈ બી સ્ટેપ લેવો હોય 1 2 3 4 1 2 3 4, પાછળ, પાંચમો, છઠ્ઠો, સાતમો, 8. તો મિત્રો ખરેખર જેપી ભાઈ આપણે બહુ શાનદાર બહુ મસ્ત સ્ટેપ કરી बताया. तो डांस है ना, डांस कैसी चीज़ है पता है? अगर इंसान खुश रहेगा ना तो डांस ऑटोमेटिक करते हैं. और शरीर में एक्साइटमेंट जरूरी है डांस में. बाकी जैसे कोई भी काम होता है एक्साइटमेंट के बिना कुछ नहीं होता है. और तो एक्साइटमेंट हमेशा लो डांस में. और चेहरे पे जो आज फिल्में जो जूने फिल्मी स्टार है उन लोगों ने चेहरे से आगे गए हैं. वो लोग स्टेप से आगे नहीं गए. लोग क्या करते हैं आजकल एक दूसरे का डुप्लीकेट करते हैं. वो Copy. ऐसा भी स्टेप बना रहे Copy हैं तो मैं करते भी बना दूं. जैसे आज वो अभी देख रहा हूँ मैं इंस्टाग्राम के अंदर लोग दो कैमरे हो गए. एक ऊपर दूसरी शाहरुख खान का वीडियो रहेगा और नीचे अपना करेंगे. तो तुम नया क्या कर रहे हो? देख के कर. और नया करना हो तो चेहरे में लाओ पावर. ओके, સહી વાત છે. વેલ ડન જેપી ભાઈ. તો હેલો ગાઈઝ આપણે કામ પરથી હવે ઘરે આવી ગયા છીએ અને બસ હવે જમવા બેસવું છે. તો જમવામાં જુઓ લીલી તુવેરનું શાક બનાવ્યું છે અને બાજરીના રોટલા અને આમાં શું છે આ દૂધ છે બરાબર. અને ચીકુ આ બાજુ આરામ કરે છે. ચીકુએ નાસ્તો કર્યો છે અને સૂઈ ગયો છે. એ હમણાં ઉઠશે એટલે જમશે. તો મિત્રો આપણે હવે જમી લઈએ અને આ વિડીયોને આપણે અહીંયા હવે એન્ડ કરીએ છીએ. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.